2016માં તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ઉત્તર પ્રદેશના કલર કામ કરનારા વચ્ચે અપહરણ, ખંડણી અને ધાડ સાથે મર્ડરનો એક બનાવ બનેલો. આ 2016થી આ મર્ડરનો એક આરોપી, જેનું નામ બબલુ રામન ઝરોલિયા, જે અહીંયા જુનાગઢ ખાતે રહેતો હતો, એનું મૂળ MP ભીંડ જિલ્લાનો વતની હતો અને 2016થી એ નાસ્તો કરતો હતો. જુનાગઢ જિલ્લાના ટોપ 10 પકડવાના આરોપીઓ અને રાજ્ય સરકારે જેના ઉપર ઇનામ જાહેર કરેલું છે, એવું 10,000નું ઇનામ જેના ઉપર જાહેર હતું, એ આ બબલુ રામલખન ઝરોલિયા ઉપર LCBની ટીમને બાતમી મળેલી કે એક પંજાબ ખાતે હાલ આ આરોપી છે એ ત્યાં છુપાયો છે. એ બાતમીના આધારે PI પટેલ અને એમની ટીમ ત્યાંથી પંજાબથી આ આરોપીને હાલ લાવેલી છે. સાથે સાથે બીજો એનો સગો ભાઈ અહીંયા હથિયારની ડિલિવરીમાં પણ એ 2017થી અહીંથી જુનાગઢ જિલ્લામાંથી એ નાસ્તો કરતો હતો. એની વિગત જાણવા મળેલી કે ખાનગીમાં કે એ હાલ છુપાવે છે, એ ઉત્તર પ્રદેશમાં રહે છે. તો આ આરોપીને ઇટાવા જિલ્લાના ભરતના તાલુકાના વિસ્તારમાંથી આરોપી ટીનુ ઉર્ફે અજય રામલખન ઝરોલિયાને પણ આ LCBની ટીમ છે એને હસ્તગત કરેલી છે. આ રીતે છેલ્લા 8 વર્ષથી નાસ્તા પડતા એવા આરોપીને જુનાગઢની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે હાલ પંજાબ અને ઉત્તર પ્રદેશથી પકડ્યા છે. સાહેબ, હત્યા કોની કરી હતી, કઈ રીતે કરી હતી? 2016માં જુનાગઢ જિલ્લામાં જે કલર કામ કરતા હતા એ પૈકી એક કુંવરસિંહ જીયાલાલ દોહરે, એમને અહીંયા અંદરો-અંદર પૈસાની લેતી દેતીના એક પ્રશ્નો થયેલા. આ બાબતે આ મરણ જનાર કુંવરસિંહનું અહીંયા મર્ડર થયેલું. એમાં અપહરણ કરી એમની પાસેથી પૈસા પડાવી અને જે મર્ડર કરેલું, એ મર્ડરના કેટલાક આરોપીઓ જે તે વખતે પકડાયેલા હતા, એ પૈકીનો આ બબલુ રામલખન ઝરોલિયા છે એ પકડવાનો બાકી હતો. એમની પાછળ LCBની ટીમ છે એમની વોચ રાખેલી હતી. એમની ખાનગી માહિતી કઢાવતા ધ્યાનમાં આવેલ કે એ હાલ પંજાબમાં છુપાયેલો છે અને એ આરોપીને લાવવા માટે એક ટીમ અહીંથી રવાના કરેલી. તો એ ટીમે આજરોજ અહીંયા પકડી પાડેલ છે.